રાજકોટના ઉપલેટામાં સમૂહ ખતના કેમ્પ યોજાયો. ઉપલેટા તેમજ આજુબાજુના ગામોમાં સેવાકીય પ્રવૃત્તિ કરવા જેવી કે દર વર્ષે સમૂહ સાદી તેમજ રાહત દરે દવાખાનું શિફા ક્લિનિક નામથી શરૂ કરવામાં આવ્યું છે. એવું ખૂબ નામ જાણીતું એવું સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત પ્રથમ વખત ઉપલેટા ખાતે રાહત દરે 11 સમૂહ ખતના કેમ્પ શિફા ક્લિનિક ઉપલેટા ખાતે યોજાયો. આ ખતના કેમ્પમાં ધોરાજીના જાણીતા ડોક્ટર હાજી ઇમરાન સાહેબ તમામ બાળકોની ઇસ્લામિક તરીકાથી ખતના કરી હતી. આ ખુશીના મોકા પર સૂફી સંત મુસ્તફા બાપુ ઉર્ફે બગા બાપુ ગારીડાવાળા, શિફા ક્લિનિકના ડોક્ટર અંકુર મહેતા તેમજ સૈયદ એજાજ બાપુ મટારી ધોરાજીવાળા, ઇનાયતશા બાપુ, અમીનભાઈ બાદશાહ, આશિફભાઈ ખોખર, ભોલાભાઈ પાગલ હાજર રહ્યા હતા અને ખાસ આમંત્રણને માન આપી અહીંયાના આ આયોજનમાં હાજરી આપી હતી. આ ખતના કેમ્પનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ રહીમશા આઈ સોહરવદી દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ રિઝવાન જુનેજા. હું ડૉક્ટર હાજી ઇમરાન ખલીફા ધોરાજી આજરોજ શિફા ક્લિનિક ઉપલેટા ખાતે સમૂહ ખતના કેમ્પનું આયોજન સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. તેમની અંદર 11 બાળકોએ લાભ લીધેલ. બહુ સારી રીતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ સાહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા.